ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટની અંદર આજે આપણે રિવિઝન લેક્ચરની અંદર આમનોંધના ચેપ્ટરમાંથી મિલકતને લગતા વ્યવહારોની આમનોંધ શીખીશું. તો અગાઉ આપણે જે કંઈ રિવિઝન લેક્ચર મોકલેલા છે એને ધ્યાનથી તમે સમજજો અને જે ચેપ્ટરમાંથી તમને રિવિઝન કરાવવામાં આવતું હોય એનો અભ્યાસ વ્યવસ્થિત કરશો તો અગાઉ હવે પછીના વર્ષમાં જ્યાં તમારે જરૂરી માહિતી હશે એ તમને આમાંથી મળી રહેશે. તો આજે આપણે આમનોંધનું ચેપ્ટર એના અંદર દાખલા નંબર 10 એનું આજે રિવિઝન શીખીશું. એના અંદર તમને કહ્યું છે કે શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડામાં નીચેના વ્યવહારોની આમનોંધ લખો. તો તમને આ દાખલાની અંદર 6 વ્યવહારો આપેલા છે. તો એના પરથી આપણે જરૂરી આમનોંધ લખવાની છે. તો પહેલો વ્યવહાર તમને આપેલો છે. એમાં કહ્યું છે કે ₹20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું તથા યંત્ર ગોઠવણી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા. તો ખાસ એક બાબત હું તમને કહી દઉં કે કોઈ પણ મિલકત ખરીદતા જે કંઈ ખર્ચ થાય તો એ મિલકતની ખરીદ કિંમત પ્લસ એ મિલકતને ધંધા સુધી લાવતા એની પાછળ જે કંઈ મજૂરીનો કે ગોઠવણીનો કે અન્ય કોઈ ખર્ચ આપેલો હોય એ મિલકતની કિંમતમાં ઉમેરી અને જે એની પડતર કિંમત થાય એનાથી જે તે મિલકત ખાતું ઉધાર થશે. તો અહીંયા યંત્ર ખરીદ્યું છે 20,000નું અને એની ગોઠવણીના મજૂરી ખર્ચના ₹500 ચૂકવેલા છે એવું તમને આપેલું છે. ફરી વખત આપણે વ્યવહાર જે તમને આપેલો છે એમાં જોઈશું. તો પહેલો વ્યવહાર તમે જોઈ શકો છો કે ₹20,000નું યંત્ર ખરીદ્યું અને એ ચેકથી ખરીદ્યું છે અને ગોઠવવાની ખર્ચના 500 રોકડા ચૂકવ્યા. તમને આવું આપેલું છે. તો જ્યારે તમને 20,000 યંત્રની મૂળ કિંમત કહેવાય અને ₹500 અન્ય ખર્ચના ચૂકવ્યા છે તો હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ મોટી મિલકત ધંધા માટે ખરીદવામાં આવે ત્યારે હંમેશા જે મિલકત ખરીદો છો એની ખરીદ કિંમત અને અન્ય ખર્ચ છે એ ટોટલ રકમ જે તે મિલકત ખાતે ઉધાર થશે. એટલે અહીંયા આમનોંધ થશે યંત્ર ખાતે ઉધાર 20,500. તો 20,000નું યંત્ર ખરીદ્યું એનો ચેક આપ્યો છે એટલે તે બેંક ખાતે જમા થશે 20,000 અને ગોઠવણી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા છે તો તે રોકડ ખાતે જમા થશે 500. એટલે પહેલી આખી આમનોંધ થઈ યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. હવે આપણે બીજો વ્યવહાર જોઈએ. તો બીજા વ્યવહારની અંદર તમને આપેલું છે. તો બીજો વ્યવહાર છે એમાં તમને કહ્યું છે કે ₹3,000નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. તો કાવેરી ફર્નિચર માર્ટ એની પાસેથી આપણે જેટલાનું ફર્નિચર ખરીદ્યું છે એટલો વ્યવહાર ઉધાર કહેવાય. અહીંયા ઉધાર મિલકત ખરીદી, મિલકત રૂપે ખરીદ્યું છે ફર્નિચર. 3,000નું ફર્નિચર અને ₹50 અન્ય ખર્ચ એટલે કુલ ફર્નિચર ધંધામાં આવ્યું કહેવાય 3,050નું. એટલે આપણે જ્યારે આમનોંધ લખીશું ત્યારે બીજા નંબરની આમનોંધ લખાશે એ આ રીતે લખાશે ફર્નિચર ખાતે ઉધાર, એ રકમ આવશે 3,050. તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે. તો આપણે કાવેરી ફર્નિચર માર્ટમાંથી 3,000નું ફર્નિચર ઉધાર ખરીદ્યું એટલે કાવેરી ફર્નિચર માર્ટ આપણને આપનાર બન્યા, લાભ આપનાર છે માટે કાવેરી ફર્નિચર માર્ટ ખાતું જમા થશે અને ₹50 અન્ય ખર્ચ છે એ આપણે રોકડમાં ચૂકવ્યો હશે. એટલી પેઢીમાંથી રોકડ જાય એટલે રોકડ ખાતે જમા કેટલા થશે? 50. એટલે આખી આમનોંધ થઈ
ફર્નિચર ખાતે ઉધાર 3050, તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે 3000, તે રોકડ ખાતે 50 રૂપિયા. તો આ રીતે આમ નોંધ લખ્યા પછી તમે બાબત જે છે એ લખી શકો. શાક પર ફર્નિચર ખરીદી, લારી ભાડાના 50 ચૂકવ્યા તેના. ચલો પછી ત્રીજો વ્યવહાર આપણે જોઈએ. તો આપણને વ્યવહાર નંબર 3 જે આપેલો છે એમાં આપણને કહ્યું છે કે મહાલક્ષ્મી મિલના 50 શેર શેરદીઠ 100ના ભાવે ખરીદી અને શેરદીઠ 20 પૈસા દલાલી સહિત નાણાં ચેકથી ચૂકવ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો કે મહાલક્ષ્મી મિલના 50 શેર ખરીદ્યા છે. એક શેરની કિંમત છે 100 રૂપિયા. હવે તમે અહીંયા ગણતરીમાં પણ જોઈ શકો છો કે જ્યારે કોઈ પણ શેર ખરીદો તો જેટલા શેર ખરીદો છો એક શેરનું મૂલ્ય છે 100 રૂપિયા, એટલે કુલ રકમ થશે 5000. 50 શેર પર 20 પૈસા દલાલી, 20 પૈસા એટલે 0.20 વડે ગુણો તોય ચાલે, અને એને રૂપિયામાં ફેરવવા હોય તો 20 ભાગ્યા 100 કરો એટલે 10 રૂપિયા દલાલી થશે. એટલે કુલ શેરની ખરીદ કિંમત થશે એ 5010 થશે. તો 5010માં આપણે શેરમાં રોકાણ કર્યું કહેવાય. એટલે તમે જ્યારે ત્રીજી આમનોંધ જોશો તો ત્રીજી આમનોંધ છે એ આમનોંધ બોલાય શેર રોકાણ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. તો એની રકમ આપણને કુલ કેટલી મળી હતી? 5010. તો અહીં મહાલક્ષ્મી મિલના શેર એના રૂપિયા આપણે ચેકથી આપ્યા છે ને દલાલીના પણ શેનાથી આપ્યા છે? ચેકથી. એટલે કુલ રકમ કયા ખાતે જમા લેવી પડી? બેંક ખાતે. હવે તમે વ્યવહાર નંબર 4 જુઓ. તો ચોથા વ્યવહારમાં તમને આપેલું છે કે રૂપિયા 5000ના ફર્નિચરના બદલામાં 4000નો માલ આપ્યો. તો અહીંયા આપણે 5000નું ફર્નિચર આપી અને 4000નો માલ ફર્નિચર ખરીદી અને 4000નો માલ આપ્યો. તો એનો મતલબ એવો થયો કે આપણે 5000નું ફર્નિચર કેટલામાં લીધું કહેવાય? 4000માં. એટલે ધંધામાં ફર્નિચર આવશે 4000નું. તો અહીંયા આમ નોંધ થશે ફર્નિચર ખાતે ઉધાર 4000. તે જો ધંધાનો માલ વેચ્યો નથી, બદલા પદ્ધતિથી આપ્યો છે, ત્યારે અન્ય રીતે ગયેલ માલ કહેવાય. તો ધંધામાંથી 4000નો માલ અન્ય રીતે જાય ત્યારે આપણે ખરીદ ખાતે જમા કરતા. એટલે આની આમ નોંધ થઈ ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ચલો ત્યાર પછી વ્યવહાર નંબર 5 છે. એમાં તમને આપેલું છે રૂપિયા 6000નું જૂનું ફર્નિચર 5000માં વેચ્યું. જો કોઈ પણ મિલકત જેટલા રૂપિયાની ચોપડે કિંમતની હોય એ જેટલામાં વેચો તો વધુ કિંમતથી વેચાય. તો મિલકત વેચતા નફો થયો હોય એ નફા નુકસાન ખાતે અથવા મિલકત વેચાણ નફા ખાતે જમા કરવું પડે, અને ઓછી કિંમતથી વેચો તો નુકસાન ખાતું ઉધારવું પડે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેટલામાં આપણે યંત્ર વેચ્યું છે કે ફર્નિચર વેચ્યું છે એ વેચતા રોકડ આવશે કેટલી? 5000. પણ હતું 6000નું, એટલે 1000 રૂપિયા નુકસાન જાય છે. તો યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર થશે 1000, અને કુલ ધંધામાંથી યંત્ર જાય છે 6000નું, એટલે યંત્ર ખાતે જમા થશે કેટલા? 6000 રૂપિયા. એટલે આખી આમ નોંધ થઈ રોકડ ખાતે ઉધાર, તે યંત્ર વેચાણ તે રોકડ ખાતે ઉધાર 5000, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1000, તે યંત્ર ખાતે 6000. હવે તમને છેલ્લો વ્યવહાર જે આપેલો છે એના અંદર તમને માહિતી આપી છે 50000માં જમીન ખરીદી અને 2000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચના થયા અને નાણાં રોકડા ચૂકવ્યા એવું કીધું છે. તો 50000 જમીનના અને 2000 રૂપિયા અન્ય ખર્ચના, એટલે કુલ જમીન પડી આપણને કેટલા હજારમાં? 52000માં. તો જમીન નામની મિલકત આપણે 52000માં ખરીદી કહેવાય. એટલે ધંધાની અંદર જમીન નામની મિલકત કેટલાની આવી કહેવાય? 52000ની. એટલે જ્યારે 6 નંબરની આમ નોંધ જોશો
તો ત્યારે આપણે આમનોંધ લખશું જમીન ખાતે ઉધાર. જમીન ખાતે ઉધાર કરી શકશું આપણે 52,000 અને તે રોકડ ખાતે, કારણ કે નાણાં આપણે રોકડા ચૂકવ્યા છે એટલે 50,000ની મિલકત પ્લસ 2,000 દસ્તાવેજ અને કાનૂની ખર્ચ એટલે કુલ 52,000 રૂપિયાની જમીન ધંધામાં આવે એટલે જમીન ખાતે ઉધાર થશે 52,000 અને એના નાણાં રોકડા ચૂકવ્યા તો એટલી પેઢીમાંથી રોકડ જાય એટલે રોકડ ખાતે જમા થશે 52,000 રૂપિયા. તો આ રીતે તમામે તમામ માહિતી અને એની સમજૂતી અહીંયા નીચે આપેલી છે કે પહેલી આમનોંધમાં યંત્ર ગોઠવણીના ચૂકવ્યા છે એ યંત્ર ખાતે કુલ 20,500 ઉધાર્યા હતા. શેરમાં રોકાણ કર્યું એ 5,010 થયું હતું અને અહીંયા જમીન છે એ 52,000ની થઈ હતી. તો કોઈ પણ મિલકત ખરીદતા અન્ય ખર્ચ જો તમને આપેલો હોય તો એ જે તે મિલકતમાં ઉમેરીને ઉધાર થશે. આવું આપણે ઘસારાવાળું ચેપ્ટર ભણી ગયા એના અંદર પણ આવ્યું હતું. તો ફરી વખત તમે અહીં નજર કરી શકો છો કે યંત્ર 20,000નું પહેલી આમનોંધમાં ખરીદ્યું હતું પણ આપણે ઉધાર્યા 20,500 કારણ કે 500 રૂપિયા ગોઠવણી અંગેનો ખર્ચ ચૂકવાયો હતો એટલે યંત્ર આપણને પડ્યું હતું 20,500માં એટલે યંત્ર ખાતે આપણે ઉધાર કર્યા 20,500. 20,000 રૂપિયા ચેકથી ચૂકવાયા હશે એટલે બેંક ખાતે 20,000 જમા અને અન્ય ખર્ચ રોકડમાં ચૂકવાયો હશે એટલે રોકડ ખાતે જમા થયા 500. બીજી આમનોંધ છે એમાં આપણે ફર્નિચર લીધું હતું 3,000નું અને 50 રૂપિયા લારી ભાડું થયું એટલે ફર્નિચર પડ્યું આપણને 3,050માં એટલે ફર્નિચર આવ્યું તો ફર્નિચર ખાતે ઉધાર 350 કર્યા અને એ આપણે કાવેરી ફર્નિચરમાંથી ઉધાર ખરીદ્યું હતું તો કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા 3,000 કર્યા તે રોકડ ખાતે જમા 50 કર્યા. શેરમાં રોકાણ 5,000નું કર્યું હતું અને 10 રૂપિયા એવા 50 શેર લીધા હતા અને એક શેર દીઠ 20 પૈસા. કેટલા પૈસા હતા? 20 પૈસા. તો 50 ગુણ્યા 0.20 કરો એટલે 50 રૂપિયા શું થયું? 10 રૂપિયા દલાલીનો ખર્ચ એટલે કુલ શેર આપણને 5,010માં પડ્યા હતા. એટલે શેરમાં રોકાણ ખાતે ઉધાર કર્યું 5,010 તે બેંક ખાતે જમા કેટલા કર્યા હતા? 5,010. પછી ચોથી આમનોંધની અંદર આપણે 5,000ના ફર્નિચરના બદલામાં 4,000નો માલ આપ્યો હતો તો 4,000નો માલ મિલકત ખરીદીના બદલામાં આપ્યો એટલે અન્ય રીતે ગયો એમ માની અને આપણે ખરીદ ખાતે જમા લીધું હતું એટલે એની આમનોંધ આપણે બોલ્યા ફર્નિચર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. પછી જૂનું યંત્ર 6,000નું આપણે 5,000માં વેચ્યું તો ધંધામાં 5,000 રોકડ આવશે. કેટલા હજાર આવશે? 5,000 એટલે રોકડ ખાતે ઉધાર આપણે 5,000 કર્યા હતા. યંત્ર વેચતા 1,000 રૂપિયા નુકસાન ગયું હતું એટલે 1,000 રૂપિયા યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર કર્યા અને ધંધામાંથી કુલ 6,000નું ફર્નિચર ગયું જાય તો જમા એ નિયમ પ્રમાણે યંત્ર ખાતે આપણે જમા કેટલા લીધા હતા? 6,000 રૂપિયા. અને છેલ્લી જે આમનોંધ હતી એમાં જમીન આપણે 50,000ની ખરીદી હતી અને અન્ય ખર્ચ 2,000 થયો હતો એટલે કુલ આપણે જમીન પડી 52,000માં એટલે આપણે છઠ્ઠી આમનોંધ લખી હતી જમીન ખાતે ઉધાર 52,000 તે રોકડ ખાતે જમા 52,000. આ પૂરેપૂરી રકમ આપણે રોકડેથી ચૂકવી દીધી હતી. હવે બધી રકમનો તમે સરવાળો કરશો આખી આમનોંધનો એટલે એ ટોટલ થાય છે 90,560 રૂપિયા. તો કુલ સરવાળો 90,560 એ આપણે કરેલો છે અને આ બધી તમને સમજૂતી રૂપે માહિતી મેં સમજાવેલી છે બરાબર, જ્યાં જરૂર પડી ત્યાં. તો આ રીતે આખી આમનોંધ દાખલા નંબર 10ની આપણે જોઈ. તો મિલકત ખરીદી કે મિલકત વેચાણને લગતા વ્યવહારો હોય તો કેવી આમનોંધ થશે એને લગતી માહિતી આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરી. તો તમે પણ ફરી વખત શાંતિથી આવી આમનોંધો વાંચજો, તૈયાર કરજો. તો આવતા વર્ષે તમને આવી આમનોંધો જ્યારે પણ દાખલા ગણતા જરૂર પડે તો ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજી રિવિઝન પીરિયડમાં એકાદ દાખલો આમનોંધનો લઈશું.
જેના કારણે તમને આમનોંધ લખવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય. બરાબર, ત્યાં સુધી આટલી બાબતનો અભ્યાસ કરજો. સેફ રહેજો, ઘરમાં રહેજો અને દરેક ઘરના સભ્યોનું ધ્યાન તમે રાખજો. તમે પણ બહાર ફરવા ન જતા અને શાંતિથી ઓનલાઈન એજ્યુકેશનમાં તમે બધો અભ્યાસ કરજો. બરાબર, બાય.